લાઇટ વેટેડ અને ફેન્સીમાં આપણા કસ્ટમરને જે કલેક્શન આપવું હોય તો આ બેસ્ટ વસ્તુ બનેલી છે. હવે કલર ઓપ્શનમાં આપણી પાસે 4 પીસ પણ હોય છે, 8 પીસ પણ હોય છે, 12 પીસ પણ હોય છે. તો તમારી રિક્વાયરમેન્ટના અકોર્ડિંગ તમને અહીંયાથી સેટ વાઇઝ કલેક્શન પ્રોવાઈડ કરવામાં આવી જશે. તો આજે એક નવું કેટલોગ આવ્યું એટલે મને એમ થયું કે આજે આ જે વસ્તુઓ જેટલી પણ નવી આવે છે ને એ તમારા પાસે પહેલા હું મોકલાવું કે જેથી કરીને તમે અહીંયાથી પરચેસિંગ કરવાનું સ્ટાર્ટ કરી શકો. અને આપણી પાસે જે છે ડેલી આ બધા નવા જે કલેક્શન આવતા હોય છે ને એના અપડેટ માટે ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, કારણ કે આપણે ડેલી નવા આર્ટિકલ્સ લઈને આવીએ છીએ. અને આમાં 8 ડિઝાઇન્સ છે, ટોટલ 8 ડિઝાઇન્સનું આ કેટલોગ રહેવાનું છે. નયનતારાનું નામ છે આનું, આ જે કેટલોગ છે એનું નયનતારા કરીને નામ છે. આમાં તમને 8 ડિફરન્ટ ડિઝાઇન્સની સાથે ડિફરન્ટ કલર ઓપ્શન પણ મળવાના છે. હવે જે લોકોને પેસ્ટલ કલર્સ પસંદ છે કે ડસ્ટી કલર્સ પસંદ છે આ એમના માટે કેટલોગ છે. અને આમાં જે એક ડિઝાઇન બનાવેલી છે ને એના રિલેટેડ હું તમને થોડીક એક ઇન્ફોર્મેશન આપું. આમાં જે છે તમે અહીંયા જોઈ શકો છો કે આ ટોટલી એક કલરફુલ કોન્સેપ્ટ પર જે છે ડિઝાઇન બનાવેલી છે. બોર્ડરમાં એક બ્રોડ બોર્ડર છે અને આમાં જે છે કલરફુલ કોન્સેપ્ટમાં ડિઝાઇન બનાવેલી છે. એમાં મોર છે, મોર પંખ બનાવેલા છે, પણ થોડાક ડિફરન્ટ લુકમાં છે. હવે આ ડિઝાઇન છે ને આમાં પહેલા થ્રેડ વર્કથી એમ્બ્રોઇડરી કરવામાં આવતું અને એને જે છે એની કોસ્ટિંગ થોડીક વધારે આવતી હતી. એટલે લોકોને એમ હતું કે ભાઈ આટલી બધી હેવી કોસ્ટિંગ કેમ, પણ પછી એને થોડુંક આપણે જે છે ડિફરન્ટ રીતે બનાવવાનું ટ્રાય કર્યું અને એમાંથી આ વસ્તુ જે છે એક મતલબ આઈડિયા ક્યાંથી આવ્યું છે આ ટાઈપનું બોર્ડરનું એ હું તમને શેર કરું છું. હવે એમ્બ્રોઇડરી કરેલું હોય ને તો એમાં પછી બહુ વધારે વજન પણ હતું, એટલે પછી એમ થયું કે ચાલો લાઇટ વેટેડ અને ફેન્સીમાં આપણા કસ્ટમરને જે કલેક્શન આપવું હોય તો આ બેસ્ટ વસ્તુ બનેલી છે. તો તમારે પણ જે કસ્ટમર આવતા હોય અને એમને એમ જોઈતું હોય કે ભાઈ કંઈક લાઇટ વેટેડ જોઈએ છે, કંઈક ડિફરન્ટ વેરાયટીઝ જોઈએ છે, તો એમને એપલ સાડીઝના આ કલેક્શન બતાવજો. એપલ લાઇફસ્ટાઇલ જે છે જે બધી જ ટાઈપની સાડી બનાવે છે અને આ બધી જ પ્રિન્ટ કોન્સેપ્ટની તો A to Z કેટેગરીઝ તમે આપણી પાસે જોઈ શકશો. અને એમાં પણ એકથી માંડીને એક જો તમારે ડિફરન્ટ પ્રિન્ટ ઓપ્શન જોતા હોય એક જ કેટલોગમાં તો તમને અહીંયા બહુ ફાઇન અલગ વેરાયટીઝ જોવા માટે મળી જશે. હવે એનું આ પલ્લુવાળો પણ પેટર્ન જોઈ લો, હું તમને પલ્લુ બતાવું. આ બધા વિથ બ્લાઉઝ જ આવવાના છે એટલે અલગથી કાંઈ વસ્તુ આપણે બહારથી લેવાની જરૂર નહીં પડશે. જોઈ લો, આ ટાઈપનું આખું કોન્સેપ્ટ રહેવાનું છે. અને જે પહેલા આવતું ને બ્લોક પ્રિન્ટ, જેને ખબર છે કે નાના એવા બ્લોક બનાવેલા હોય લાકડાના અને એનાથી પછી આ પ્રિન્ટ કરવામાં આવતું, તો આ ટોટલી એનાથી ઇન્સ્પાયર થયેલું પણ છે. ઓવરઓલ તમને આખું જે બોર્ડર કોન્સેપ્ટ જે છે એ 9 મીટરની જે બોર્ડર આવશે એ સેમ બોર્ડરમાં આવશે, બ્રોડ બોર્ડર કોન્સેપ્ટમાં. આ ટાઈપનું પલ્લુ આવી જશે અને આખી સાડી તમે જોશો ને તો આખી સાડીમાં આ ટાઈપનું એમ નાના ડોટ્સવાળા કોન્સેપ્ટ જે છે એમાં તમને મળી જશે. હવે આમાં પણ અલગ જે છે કોમ્બિનેશન્સ છે, કલર કોમ્બિનેશન્સ હું તમને ડિફરન્ટ જ બતાવું છું કે જેથી કરીને એક આઈડિયા મળી શકે. આ ટાઈપના કોમ્બિનેશન્સ છે અને આ બધા તમે જોઈ શકો છો કે આપણે જેટલા પણ આર્ટિકલ્સ હું તમને બતાવું છું ને એમાં આ બધા ચરક થઈને, એટલે કે બહુ બધા લોકોને આઈડિયા નહીં હોય કે ચરક શું છે. આપણી જેટલી પણ સાડી કટ થાય છે, મતલબ કે એક આખો પન્નો હોય બરાબર, તો એ આખો પન્નામાંથી જે 6:30નો પન્નો કટ કરવામાં આવે તો ત્યાં પણ આ ટાઈપનું પહેલા તો પ્રોપર રીતે ફિનિશિંગની સાથે જે છે અહીંયા સિલાઈ કરવામાં આવે છે કે જેથી કરીને દોરાઓ નીકળે નહીં. તો આ વસ્તુઓ પણ તમને અહીંયાથી કરી દેવામાં આવે છે. અને આ ફરતી બધી જ સાઈડ તમને 4 સાઈડ જે છે એમાં તમને આ ટાઈપનું પ્રોપરલી જે છે ઓવરલોક સિસ્ટમ જે છે એ તમને કરીને આપે છે. બીજી વસ્તુ એ છે કે જે બ્લાઉઝનો પીસ હોય છે એમાં પણ તમને આ જ રીતે પ્રોપર જે છે સ્ટિચ કરેલું આવે છે કે જેથી કરીને દોરાઓ ક્યાંયથી નીકળે નહીં અને પ્રોપર એનું ફિનિશિંગ જે છે એ મેન્ટેન રહે. અને ત્રીજી વસ્તુ એ છે કે આપણે જેટલા પણ આર્ટિકલ્સ તમને આ શો કરીએ છીએ ને એ બધામાં જ સેમ રીતે તમને પ્રોપરલી ફિનિશ મળશે અને પછી એ થાય છે ડેકા ફિનિશમાં જાય છે. એટલે કે જે પણ વસ્તુઓ છે એને પ્રોપરલી પ્રેસ કરવામાં આવે છે. તમે આ ફોલ્ડ જે જોઈ રહ્યા છો ને, આ ફોલ્ડ જે છે એ પ્રોપરલી આને જે ઇસ્ત્રી આપણે જે કહીએ ને કે ઇસ્ત્રી કરીને આપણે જે છે રેડી કરી આ વસ્તુ, એવી જ રીતે જે છે એને ડેકા ફિનિશ કહેવાય છે કે ડેકા ફિનિશ થઈ અને આ વસ્તુ આપણી પાસે અહીંયા આવી જાય છે. અને એમાંથી પછી તમે જોઈ શકો છો કે આ ટાઈપના અલગ કોન્સેપ્ટ રેડી થઈને આપણે કસ્ટમરને બતાવતા હોઈએ છીએ. તો આ બધા જે નવા કેટલોગ આવે છે એના ઉપર
ઉપર હું છે ને રોજ વિડીયો બનાવું છું ને હું રોજ તમારા માટે નવી નવી વેરાયટીઝ લઈને આવું છું. તો જો તમને પણ આવા કંઈક કલેક્શન ગમતા હોય અને અહીંયાથી પરચેસ કરવા માટે વિચારતા હોવ ને તો સ્ક્રીન પર નંબર તો આપી જ દીધેલા છે. આપણે વિડીયો કોલની ફેસિલિટી મળી જાય છે અને કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે. સેટ વાઇઝમાં આપણે ડીલ કરીએ છીએ, સિંગલ પીસમાં નહીં, એ વાતનું ધ્યાન રાખવાનું છે. આમાં 8 ડિફરન્ટ કલર અને 8 ડિફરન્ટ પેટર્ન છે એ તમને આમાં આ કેટલોગમાં અવેલેબલ થઈ જશે. અને બધામાં જે છે ને કલરફુલ કોન્સેપ્ટ યુઝ કર્યા છે, એટલે કે લાઇટ કલર છે, પેસ્ટલ કલર્સ છે. એટલે આમાં તમે જેટલી પણ વેરાયટીઝ જોશો, હવે આમાં જોઈ લો, આ સાડી પર પહેલા બતાવીને એમાં ઝિગઝેટની પેટર્ન બનાવેલી છે અને આમાં જે બતાવું છું ને એ તમને આમાં સ્ક્વેરની પેટર્ન પ્રિન્ટમાં મળી જશે. આમાં તમે જે વચ્ચે ડિઝાઇન જોઈ રહ્યા છો આ એ સ્ક્વેર પેટર્નમાં છે. તો એવી રીતના બધામાં જ ડિફરન્ટ પેટર્ન ઓપ્શન જે છે એ તમને જોવા માટે મળશે. તો આ બધી વસ્તુઓ જો કેટલોગમાં તમારે જોતી હોય તો કેટલોગમાં પણ છે, અને નોન કેટલોગ જોઈતા હોય તો નોન કેટલોગમાં શું હોય કે જેટલી આ ડિઝાઇન છે એ બધી ડિઝાઇન બધામાં જ સેમ ઇક્વલી જ હશે. સપોઝ એમાં જે ચેક્સ હશે તો ચેક્સ જ બધી સાડીમાં એવી રીતના જશે, ખાલી એનો બેઝ કલર જે હશે એ કલર ઓપ્શન તમને મળી જશે. હવે કલર ઓપ્શનમાં આપણી પાસે 4 પીસ પણ હોય છે, 8 પીસ પણ હોય છે, 12 પીસ પણ હોય છે. તો તમારી રિક્વાયરમેન્ટના અકોર્ડિંગ તમને અહીંયાથી સેટ વાઇઝ કલેક્શન પ્રોવાઈડ કરવામાં આવી જશે. સિંગલ પીસીસમાં આપણે ડીલ નથી કરતા. તો જો બિઝનેસ કરવા માટે વિચારી રહ્યા છો તો વેઇટ નહીં કરો, આ પરફેક્ટ ટાઈમ છે. સિઝન જે છે સ્ટાર્ટ થઈ ગયેલી છે, લોકો અહીંયા પરચેસિંગ કરવા માટે વિઝિટ કરી રહ્યા છે અને તમારે પણ જે છે કલેક્શન જોઈતું હોય, પરચેસ કરવું હોય તો અહીંયા આવો, વિઝિટ કરો અને પરચેસિંગ કરો. બીજું ઓપ્શન અવેલેબલ છે, કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે, જેના માટે સ્ક્રીન પર નંબર છે, વિડીયો કોલ કરો. જે પણ કલેક્શન જોઈતા હોય, જે રેન્જમાં જોતા હોય, આપણા ટીમ એક્ઝિક્યુટિવને કહો, એ તમને હાથોહાથ બધી જ વસ્તુઓ જે છે દેખાડી દેશે વિડીયો કોલમાં. અને તમારે રેન્જ પર્ટિક્યુલર જે તમારું એક સેગમેન્ટ હોય એ સેગમેન્ટના કલેક્શન તમને અહીંયા જોવા મળી જશે. હવે આજનું કલેક્શન તો મેં તમને બતાવી દીધું. તમને કેવું લાગ્યું છે એ કમેન્ટ કરીને મને ખાસ જણાવજો. બાકી આપણે તો મળશું આગળની વિડીયોમાં કંઈક નવા કલેક્શનની સાથે. ત્યાં સુધી ધન્યવાદ.